હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામ આપી. કેમ છો બધા? મજામાં ને? તો જો અહીંયા પ્રિસાબેન શું કરાવે છો? આજ પાર્લરવાળા બેન બન્યા. જય શ્રી કૃષ્ણ પાર્લરવાળા બેન. જય શ્રી કૃષ્ણ કર દે. જય શ્રી કૃષ્ણ, જય રામ આપી. જો બીનું બીની ના ખાઈ રહી. વાહ વાહ. પછી શું કરાવશો? બીનું માથામાં લગાવી નાખી હવે. ઓહ, આઈ શેડો થાય. થઈ ગયું? હવે શું કરવાનું? મગપાલીશ. ઝડપી કામ હો પાર્લરવાળા બેનનું. ફટાફટ કરતો આવે રે બધું. પછી આનાથી શું કરવાનું? વાળમાં કરવાનું હોય હે? સવારના 10 વાગી ગયા અને મમ્મી આવી ગયા કચ્છમાંથી. જય શ્રી કૃષ્ણ, જય રામ આપી. કેવી મજા આવી? મજા આવી. બહુ મજા આવી. હા, બહુ મજા આવી. હા, તો મમ્મી અખર જ થાય કચ્છમાં એટલે બહુ મજા આવી. વહેલા ગયા હતા એટલે ઘણી મજા આવી. કચ્છમાં આવે મજા છે. ઘરે આવડ મને ના થઈ ગયા. જો શું લઈ આવ્યા બતાવું. જો આમાં પેડા લઈ આવ્યા કચ્છના. આ સાટા, ગાંઠિયા ને બાળકો માટે મુખવાસ ને ચોકલેટ ને. કચ્છમાં જાય એટલે પેડા ને ગાંઠિયા સાચા જ. એ આવે જ, બીજું કાંઈ ના આવે તો આ તો વસ્તુ આવે જ. તો હેલો મિત્રો, હવે સાંજના 6 વાગી ગયા ને જો વરસાદ ચાલુ હે ફૂલ પેટલાદમાં. બપોરથી ચાલુ હે વરસાદ. પાણી વહી ગયા એટલો બધો વરસાદ હે. ને આજ તમને બતાવું, હમણાં ચાલી રહ્યું છે મઘા નક્ષત્ર. એટલા માટે મમ્મીએ જો અહીંયા વાસણ મૂકી દીધા હે પાણી ભેગું કરવા સારું. આમાં ડૉક્ટર એમ કહે છે કે આ નક્ષત્રમાં આવેલો વરસાદનું પાણી પીવું ખૂબ જ ઉપયોગી છે આપણા શરીર માટે. તો જો એકવાર ભરાઈ ગયા હતા, મમ્મીએ ભેગું કરી લીધું હોય ને વળી ફરીથી મૂકી દીધા એ વાસણ. હવે ધીમે ધીમે ભરવાનું ચાલુ છે. આપણા હેલ્થ માટે આ પાણી ખૂબ જ ઉપયોગી છે એમ કહેરા ડૉક્ટરો. તો આ ઉપાય કોણ કરેલું એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વરસાદ ફૂલ ચાલુ છે. બપોરથી ચાલુ થયો હોય, હજી ચાલુ જ ચાલુ છે એક ધારો. જો આ ધાબાનું પાણી આવેલું ઉપરથી. મિત્રો, હમણાં વાગી ગયા છે 6:45. અમારે ત્યાં જો કેટલો વરસાદ પડ્યો હોય. આ બેન તમને ઓળખાયા? આ બેન રેનકોટ પહેરીને ગયા હતા આજ દૂધ લેવા. એટલો વરસાદ હતો ફૂલ. ને આ અમે જળ સંગ્રહ કરી રહ્યા વરસાદનું. મઘા નક્ષત્રનું પાણી. આમાં ઔષધીય ગુણ હોય એટલે આ બધા વાસણ મૂકી દીધા હે ભરવા.
પછી એને ગાળીને પીવાનું. બહુ સરસ. ને આ ઊંચો નીચે થાય વરસાદમાં નાવા નહીં મળે. આ પ્રીસાને પલળવાવાળું વાઇપર ખણીને ઊભી છે. કામના બાને પલળવા મળે ને એટલે. આ બેનને લાઈટ જતી રહી એટલે લેસન કરવાનું છૂટી. લેસન કરતા કરતા ઉતરી આવ્યા નીચે. તો મિત્રો સાંજના વાગ્યા છે 7:45 ને જો લાઈટ 6 વાગ્યાની અહીંની જતી રહી, હજી નથી આવી. આમાં થાયરા ડાકોરી ગોટાના ભજીયા. ચાલો બધા ગરમ ગરમ ગોટા ખાવા વરસાદની મોસમમાં. અહીંયા નજીક કર હાલ. હજી નહીં બન્યા. શું આપે તને? જો અહીંયા ભૂખ લાગી હે પ્રીસાબેનને. મોઢું હતો પ્રીસાનું. અહીંયા બેન ફોન પકડી ઊભા હે લાઈટ કરીને ફોનની. જો અંધારામાં ભજીયા ખાઈ રહ્યા ને અહીંયા પૈતા થશે. હવે કોરી ગોટા થઈ જાય પછી પૈતા બનશે. શું હે હજી બનેરા. તો મિત્રો કેવો લાગ્યો તમને અમારો આ બ્લોગ કોમેન્ટ કરીને જરૂર બતાવશો. અને જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો જય શ્રી કૃષ્ણ, જય રામાપીર.